મરારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણે આ કોઠરા પીઠા સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ. આ પ્રસાદીની ઊંટ છે, તો મહારાજ અહીંયા બેસતા હતા એમ ને? એ પ્રસાદીનું એમને છે. અને આ શું છે? એ કમાડ છે. ખબર. ભગવાન અહીંયાથી. અને આ પ્રસાદીનું મંદિર છે ને? નંદ સંતો વખતનું મંદિર હશે. પછી 2017માં આપણા વડતાલ ગાદીના ભાવ્યા છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આપણું અહીંયા મંદિરનું જીર્ણોદ્ધાર કરીને સુંદર મંદિર બનાવેલું છે. સંતોના સહકારથી, હરિભક્તોના સાથ સહકારથી. અને અત્યારે આખું ગામ ધર્મકુળ આશ્રિત છે અને ખૂબ બધા ભજન કરે છે. તો પ્રસાદીનું આપણી ગાડાની ઊંટ અને આ કમાડ અહીંયા અત્યારે સાચવી રાખ્યા છે. ખૂબ દર્શન કરીને આપણે પાવન થઈએ. અને અહીંયા ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ બિરાજે છે એવું આપણે બધાને ધારીએ. અને ક્યારે આવો ત્યારે કોટરા પીઠે દર્શન કરવા બધા હરિભક્તો આવજો. ખૂબ સરસ મંદિર છે. જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો જય સ્વામિનારાયણ. આપણી આ પ્રસાદી તીર્થ દર્શન યાત્રામાં આપણે પ્રસાદી તીર્થધામ કોટરા પીઠાને આંગણે પધાર્યા છીએ. શ્રીજી મહારાજ અહીંયા 17 વખતથી વધારે પણ અહીંયા આવેલા છે એવો પ્રસાદીનું ગામ છે. મહારાજે અનેક લીલા કરી છે, અનેક પ્રસાદીની વસ્તુ અહીંયા બધાને આપેલી છે. અત્યારે પણ સત્સંગ ખૂબ મજબૂત છે. તો આ તમે આ બહેનોનું મંદિર છે, અહીંયા તમે આ પથ્થર છે એમાં મહારાજ અહીંયા બેઠા હશે, સ્નાન કરતા હશે. આ પ્રસાદીનું ઝાડ છે દાદા? ઝાડ છે. તો આ બધી પ્રસાદીની વસ્તુ અહીં બહેનોના મંદિરમાં સાચવેલી છે. અને હરિલાલ અમૃત અહીંયામાં ખૂબ સરસ એનું વર્ણન કરેલું છે. કળશ 6 વિશ્રામ 19. ગયા કોટડે ત્યાંથી કૃપાળ, પીઠો વાળો હથની ભૂપાળ, તેના 5 પવિત્ર કુમાર, રાખે પ્રભુ પદમાં બહુ પ્યાર. સુરી માતરો રાણી ગજાણો, હાથીઓને ગોલણ પણ સાણો. સૌવે હરિની કરી સેવા, અતિ ભાવિક ભક્ત તેવા. ત્યાંથી વાંકીએ શ્યામ સીધાવ્યા, મોકા ખાચર ને મન ભાવ્યા. અહીંયા ગામમાં જેમ વિહારીલાલજીમાં હરિલામતમાં કીધું એ પ્રમાણે અહીંયા પીઠાવાળો ભૂપાળ હતો રાજા અહીંનો. એના 5 પુત્રો હતા અને 6 ભાગ આપ્યો છે. અને 5મો ભાગ બધી મિલકતમાં સ્વામિનારાયણ ભગવાન બધી મિલકત, 8 વીઘા જમીન અને બધી મિલકતનો 5મો ભાગ. બરોબર. કે મહારાજે પાછું કહે કે અહીંયા પીઠાવાળો ભૂપાળ હતો, એમના 5 પુત્રો હતા. વિહારીલાલજીમાં લેખા સુરો, માત્રો, રાણી, જાણો, હાથીઓ અને ગોલણ. આ 5 પુત્રો હતા અને મહારાજની ખૂબ અહીંયા સેવા કરી એવું આ કોટરા પીઠા ધામ છે. મહારાજ 17 વખત અહીંયા પધાર્યા છે. એ બહેનોનું મંદિર, ધર્મકુળ આશ્રિત હરિભક્તો એનું મંદિર. ગામમાં ઘણી પ્રસાદીની વસ્તુ છે. બધા દર્શન કરવા જરૂર પધારજો. બધાને જય સ્વામિનારાયણ. હરિભક્તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે અહીંયા પ્રસાદી સ્થાનના દર્શન કરી રહ્યા છીએ. તો આજે અહીંયા કોટરા પીઠાને આંગણે પધાર્યા છીએ. તો મહારાજ ઘણી વખત અહીંયા પધારેલા છે. આ પુતળીબા હતા ને અહીંયા તમારા પુત્રીબાનું ઘર છે. હા, પુતળીબાનું ઘર. હા, બરોબર. અને અહીંયા મહારાજ હિચકતા હતા ને? હિચકતા. તો આ જૂનું અત્યારે છે. અહીંયા પહેલા હિચકો હતો એવું આપણે ધારીએ. અને મહારાજ અહીંયા આવીને હિચકવાની પરિવારનું ઘર છે. અત્યારે આ લોકો દુબઈ રહે છે, પણ અહીંયા મહારાજ જૂનું અહીંયા કોટરા પીઠા કહેવાય. અને આ કયા ગામની નજીક આવ્યું? આ બાબરા તાલુકાનું ગામ છે. અહીંયા આવવું હોય કેવી રીતે અવાય? નજીકમાં કયું મોટું ગામ? બાબરાની બાજુમાં. હા, નામ જસદણ. જસદણ ને બાબરાની વચ્ચે કોટરા પીઠા કહો એટલે અહીંયા તમને દેખાડે જસદણ ને. એવું આ પ્રસાદીનું જગ્યા છે. મહારાજ અહીંયા આવીને ઝૂલતા હતા એવું પુત્રીબાના ઘરે એવું પ્રસાદીનું છે. જય સ્વામિનારાયણ. હરિ ભક્તો જય સ્વામિનારાયણ. આપણે અહીંયા કોટરા પીઠા પ્રસાદના દર્શન કરી રહ્યા છીએ. આ બંને આપણા દાદા પરસોત્તમભાઈ ને વાઘજીભાઈ અહીંયા ગામમાં હરિભક્તો છે આપણા ધર્મકુળ. દાદા આનો શું ઇતિહાસ છે મહાદેવજીનો? કોટડા પીઠા પ્રથમ ભગવાન સ્વામિનારાયણ ભગવાને આયા કોટડા પીઠામાં આવ્યા ને પ્રથમ પહેલી પૂજા કરી. બરોબર. અહીંયા 2 વાર આવી ગયા પણ પહેલી વખત પૂજા કરી કોટડા પ્રથમ. બહુ સરસ. જો આ પ્રસાદીના મહાદેવજી છે. મહારાજ અહીંયા આવીને શંકર ભગવાન ઉપર અભિષેક કરેલો. અને અત્યારે અહીંયા તમે જુઓ છો જગ્યામાં બધા દરબારોના પાળિયાઓ છે. આપણા દેશ માટે, આપણા રક્ષા ગૌશાળા માટે શહીદ થઈ ગયા એ બધાના પાળિયાઓ છે. એની વચ્ચે આ મહાદેવજી છે. તડકેશ્વર મહાદેવ નામ છે. કીધું આ પેલા પત્રો નતા ઉપર હે ને તડકામાં રાખતા એવું નામ તડકેશ્વર નામ જ છે. બહુ સરસ. જો બધા દર્શન કરો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા ભગવાન આવ્યા છે એવું બધાના આશીર્વાદ શંકર દાદા આપણને. ओम नमः शिवाय. ओम नमः शिवाय. आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें
ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े।